બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના રામપુરા કાસવી રોડ પર નર્મદા કેનાલની બ્રાન્ચ પર બનાવેલો પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે. આ પુલના સિમેન્ટના પોપડા આપમેળે ઉખડી રહ્યા છે અને લોખંડના સળિયા પણ બહાર નીકળી રહ્યા છે. પુલની પ્રોટેક્શન દિવાલોમાં પણ તિરાડો દેખાઈ રહી છે. નર્મદા નિગમ દ્વારા ભારે વાહનો પસાર ન થવા માટેનું સૂચન બોર્ડ મૂકવામાં આવ્યું છે. આમ છતાં આ પુલ પરથી દિવસ દરમિયાન હજારો વાહનો અને લોકો પસાર થાય છે. નિગમ દ્વારા કોઈ વિકલ્પ માર્ગ આપવામાં આવ્યો નથી. થરાદ તાલુકાના રાણપુર અને રતનપુરા ગામો વચ્ચેનો આ મુખ્ય માર્ગ સરદાર સરોવર નિગમની ગઢસીસર બ્રાન્ચ નહેર પરથી પસાર થાય છે. પુલની હાલત ભયજનક છે. સતત વધતા વાહન વ્યવહારને કારણે તેની સ્થિતિ વધુ બગડી રહી છે. સ્થાનિક લોકોમાં ગંભીર અકસ્માતનો ભય વ્યાપી ગયો છે. નિયમનો ભંગ કરીને ભારે વાહનો પણ આ પુલ પરથી પસાર થતા જોવા મળે છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર અનેક વખત પુલના સમારકામ માટે રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. સરકાર દ્વારા રાજ્યભરના બ્રિજોનું નિરીક્ષણ અને સમારકામ ચાલી રહ્યું છે, પરંતુ આ પુલ હજુ પણ કાયમી સમારકામની રાહ જોઈ રહ્યો છે. સ્થાનિક લોકોની માંગ છે કે તાત્કાલિક નવો પુલ બનાવવામાં આવે અથવા હાલના પુલનું રિપેરિંગ કાર્ય શરૂ કરવામાં આવે કે જેથી ભવિષ્યમાં મોટી દુર્ઘટના થતી અટકાવી શકાય. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.